બ્રિજ બનાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપતા ડીસા વાસીઓની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે। ડીસાથી જૂના ડીસા તરફ જતા માર્ગ પર આવેલા ભોપાનગર રેલવે ફાટક પર છેલ્લા ઘણા સમયથી વારંવાર સર્જાતા ટ્રાફિકના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરતા હતા, જેને લઈ 50થી વધુ ગામના લોકોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રેલવે ફાટક પર બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી, જે રજૂઆતના પગલે સરકારે 104 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા માટે મંજૂરી આપતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ આજુબાજુના ગામના લોકો પણ ઓવરબ્રિજને મંજૂરી મળતા સરકારનો આભાર માની રહ્યા છે। જૂના ડીસામાં જે વર્ષોથી એક રેલવે ફાટકનો પ્રશ્ન હતો, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી। જે કોઈ બીમાર લોકોને લઈ જવા, ડિલિવરી લઈ જવા, કોઈ એક્સિડન્ટ થયો હોય તો 108 ને પણ તકલીફ પડતી। ફાટક લગભગ ઓછામાં ઓછી કલાક, અડધો કલાક લોકોનો બગડતો અને ટ્રાફિકમાં ટ્રાફિક જામ થઈ જતો હતો। એના હિસાબે લોકોની ખૂબ જૂની સમસ્યા હતી। આજુબાજુના ગામના વિકાસ પણ એના લીધે રૂંધાઈ રહ્યો હતો। પણ હવે જે લોકોની માંગણી હતી, છેક સરકાર સુધી આ રજૂઆતો કરવામાં આવી, તો રજૂઆત આપણા માન્ય પ્રેરણવી ધારાસભ્યશ્રી અને દિનેશભાઈ અનાવાડિયા સાહેબની રજૂઆતો લોકોએ સાંભળીને ઉપર કેન્દ્ર સરકારે જે આ બ્રિજ મંજૂર કર્યો છે, એમાંથી લોકોની સુખાકારી વધશે અને જે આ ટ્રાફિક સમસ્યાનો જે પ્રશ્ન હતો એ હવે હલ થશે। એનાથી ગામ લોકો, આજુબાજુના ગામ લોકો ખૂબ રાજી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે। અમારે આજુબાજુનો 50 થી 60 ગામડા લાગે છે કે જેમને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી। ફાટક કલાકે ને કલાકે બંધ રહેતી હતી, તો એનો પ્રશ્નનું સોલ્યુશન આવ્યું છે અને હલ થયો છે અને હવે ઓવરબ્રિજ બનશે એટલે બહુ રાહત થઈ જશે। ભોપાનગર જૂના ડીસા રેલવે ફાટક જે પાસ થઈ છે એ બદલ અમને ખૂબ આનંદની લાગણી છે, કેમ કે આ ફાટક અવારનવાર દર અડધો કલાકે જ્યારે અમારે ડીસા જવું હોય કે આજુબાજુના ગામડાવાળાને કોઈ દવાખાને જવું હોય કે અમારે કોઈ દવાખાને જવું હોય, એમ્બ્યુલન્સ ફસાય, અમે ફસાઈએ, બરોબર છે। એટલે આ ફાટક થતા સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અમને ખૂબ આનંદની લાગણી છે ફાટક પાસ થતા।